જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો. આજની સવાર છે આપણે ક્રાકસમાં અને હવે થોડીક વારમાં આગળ લીલિયા જવાનું છે અને મસ્ત મજાના જો અત્યારે છે ને 7:30 વાગ્યા છે અને ભાઈ પક્ષીઓ કલરવ કરે છે અને મસ્ત મજાના પક્ષી છે બધે. તમને નહીં દેખાય વિડીયામાં પણ જો અહીંયા આ અંજીર છે ને એમાં બહુ બધા અંજીર આવે છે એટલે મારા બાપુજીની કોઈ તોડતા નથી. એ બધી સકલી ને બધા પક્ષીઓ આવે એ ખાય. અને જો અહીંયા બધું ખાવાનું ખોરાક નાખ્યા કરે ચકલીને મારા બા. જો છે ને ભાઈ મારા ઘરનું રજવાડું સકલી. અને ફળિયું બળિયું વાળી નાખ્યું છે દાદાએ અને બા હવેલીએ જઈ આવ્યા. આપણે નાસ્તો બનાવી નાખ્યો અને પછી જો અમે નાસ્તો કરી અને મોટી બેનનો ફોન આવ્યો છે એટલે બા અને દાદા કરે છે વાત. કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું ન્યા આવી છે એમ ને? હા, સારું છે ને? હારું જોઈને આપણને હું વાંધો હોય. ઠીક, સારું હાલો. આ તો બાઈએ ફોન બા ધરાય જ નહીં હો. બા કે તને કે છે એને કેને રોકાય કે ઓલું બતાવીને વહી જાય. લ્યો એક દીએ નો રોકાય મારી ઓળી એક દીએ નો રોકાય માણસ એટલે વાવાઝોડાની હિસાબે નકર ઓલી એટલે તમને મોબાઈલ લઈ દીધો ને ભાઈ, નવરા થઈને જોવાનામાં તમને ધર્મના ને બધા સત્સંગ ને જે જોવું હોય તમને બોલતા શીખવાડી દીધું ને કેમ કરવાનું કરો તે એકવાર ચાલુ યુટ્યુબમાં તમારે જે જોવું હોય એ કેમ કાઢવાનું. અરે અહીંયા બોલવાનું ને એમ પેલા આમ છે અહીંયા માયક ક્યાં છે લે બોલ. હાલો નારાયણ સ્વામી ના ભજન વયો ગયો. બાપુજી તમે શીખવાડી દેજો ધીમે ધીમે. આ ખોલવાનું પછી આ માયક લખેલું ને અહીંયા હવે નારાયણ સ્વામી ના ભજન. અરે વાહ, લાલો કૃષ્ણ કનૈયા. હાલો હવે હું જાઉં છું લીલિયા બાજો. નથી જોતા બા, નહીં 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 નથી જોતા પણ બહુ કરી હાલો. લે ભગવાન શીખી રાખે તને. બાના આશીર્વાદ. એટલે હા ધીમેથી આગજે અને હાસીને પહોંચી જાય એટલે પછી ફોન કરી દેજો, હું પહોંચી જઈશ. જો આ છે ક્રાકસ રોડ અને હવે હું જાઉં છું મોટા લીલિયા. એટલે અમારું ગામ છે ને ભાઈ, અહીંયા અમારા ગામમાં સિંહ બહુ આવે એટલે તમે જો અમારે ખેતર હોય ને ખેતર ત્યાં આવી રીતે મેળો કરે. જો ફરતી જાળી કરી છે, જોયું? જાળી બંધ કરી અને ઉપર બેસવાનું, ખેતરનું ધ્યાન રાખવાનું છે ને. મેં લાવો તમને બતાવી દઉં. અને આપણે ભાઈ સરસ મજાનો અહીંયા કણેજરો છે ને, જો કૂણો માખણ જેવો. આ કૂણા કણજરાની ભાજી મસ્ત થાય એટલે હું લઈ લઉં અહીંથી ભાજી. ખેતર આટો મારવા આવ્યા છે. કેવાક કપાસિયા ઉગ્યા છે, કેવાક ડૂલ છે, બુરવા પડશે, બધું નિરીક્ષણ કરે છે. જો આ ખેડૂત કરીએ કે ભાઈ અત્યારે સવારના 8 વાગ્યામાં ખેતર પોગી જવું અને એટલા ગારામાં એટલી ઉંમરે જો ખેતરમાં આટો મારી રહ્યા છે દાદા. જો વાંકા વળ્યા, ખડનું તોણું ખેહું. અત્યારે હું નાના લીલિયાની છોકડીથી આ બાજુ આવીશું. જો અહીંયા આગળ નાના લીલિયાની ક્રાકસથી આવ્યા ને એટલે છોકડી આવે નાના લીલિયાની અને ત્યાંથી જમણા બાજુ વળી જાય ને, ત્યાંથી જમણી બાજુ વળી જાય ને એટલે આ રોડ છે ને ભાઈ. જો આ રોડેથી દામનગર, લીલિયા, ભોરિંગડા ને ટીબડી આગળ છોકડી આવે ને ત્યાંથી જમણી બાજુ વળીએ એટલે ટીબડી જવાય અને ડાબી બાજુ વળીએ એટલે લીલિયા જવાય.
તો આપણે લીલિયા જવાનું છે અને અહીંયા મસ્ત મજાનો ભાઈ નજારો છે તો કીધું તમને બતાવી દઉં. જો કેટલું વૃક્ષનું વાવેતર કરેલું છે, જો બંધારો છે, પુલ છે અને જુઓ છે ને ભાઈ સવારનું વાતાવરણ કંઈક આવું છે અહીંયા ને બહુ બધા વૃક્ષોનું વાવેતર કરેલું છે. જો લાગે ને મસ્ત. જુઓ ભાઈ આવું હોય છે ગામડું. આ છે વાઘણિયા ગામ. જુઓ આ છે ગામડું. જો આવી રીતે પેલા નળિયાવાળા મકાન હતા, હવે તો બધાને ધાબાવાળા થવા માંડ્યા છે. આવી રીતનું કંઈક ગામડું હોય. સવારમાં બધે ઢોર જો ગાયું ભેંસું સરવા જતી હોય અને ગામના પાદરમાં જો ભાઈ આવા ઉકરડા હોય. આવી રીતનું હોય છે ગામડું. આ છે વાઘણિયા ગામ. કા બેટા? જો મિત્રો આ છે વાઘણિયા. આપણે વાઘણિયાથી આવ્યા અને આ રોડ દામનગર જાય છે એટલે અને આ છે ને સીધું પીપળવા આવશે. અહીંયા પીપળવા થઈને લીલિયા આવશે. એટલે આપણે જઈએ છીએ પીપળવાથી લીલિયા. અહીંથી પણ જવાય અને અહીંથી પણ લીલિયા જવાય અને સનાળિયા પણ જવાય અમારા ગામમાં અહીંથી. તો ચાલો હવે આપણે અહીંથી વયા જઈએ લીલિયા. મિત્રો આપણે લીલિયા પોગવા આવ્યા છીએ અને જો અહીંયા વાઘણિયા પછી પીપળવા પછી લીલિયા અને લીલિયા આવતા જ અહીંયા છે અમારે સરકારી દવાખાનું એટલે સામૂહિક આરોગ્ય અહીંયા છે. અને જે આ ઢીંગલી સામે મળી છે ને તે મેં કીધું આપણે એને લઈ લઈએ જોઈએ. મોળાકત રહેશો ને તું? આજ કેટલામ દિવસ છે? બીજો ઠીક. એટલે કુબલું પૂજવા જાય છે. જો આવી રીતે કુબલું બનાવવાનું હોય. સાણનું કુબલું બનાવે, એમાં ઝાડનો હરિયો અને આવી રીતે ચૂંદડી અને નાગલા કુબલાને ચડાવે. પછી જો આ પૂજવા જાય છે અને આમાં જો બાકસમાં વાટ મૂકી છે ને દીવો કરશે, કંકુનો છાંડલો કરશે. નાનો સાથીઓ કરીશ ને? હે જો આ દીકરી જાય છે કુબલું પૂજવા. આલે આ મોળાકતની ગોઠ, ગોરમાની ગોઠ હો ને. જો ભાઈ આવો ગારો થાય છે અમારા લીલિયામાં. બે બાજુ ગારો હોય. આપણે પોગી ગયા લીલિયા અમારા ઘરે. જો હું લીલિયા પોગી ગઈ છું અમારા ઘરે અને અહીંયા પોગી અને જો ઝીણો વરસાદ શરૂ થયો છે અને અહીંયા પણ ભાઈ પક્ષીઓ કલરવ કરે છે. અને હવે મારે જવાનું છે એક પાણી ઢોળમાં. બસ જો આગળ ક્રાકશમાં કેવી મમ્મી પપ્પા સાથે ખુશી હતી અને હવે જવાનું છે પાણી ઢોળમાં. એટલે જિંદગીનું નામ છે કભી ખુશી કભી ગમ. સુખ અને દુઃખ બંને પલ્લું આવે જીવનમાં, હે ને. ચાલો હવે હું જઈ આવું ક્રિયામાં. મિત્રો લીલિયા ગમે તો બહુ મજા આવે કારણ કે ખુલ્લું વાતાવરણ પણ કામે એટલું જ રહે. તમે જુઓ હજી ગયા અઠવાડિયે મેં શનિ રવિમાં આવ્યા હતા તો કેટલું ક્લીન કર્યું હતું ફળિયું. અત્યારે તમે જો કેટલું ખડ થઈ ગયું છે. આ બધી સફાઈ કરવી પડે. વૃક્ષો હોય એટલે પાંદડા પણ વેરાય એટલે આ સાફ સફાઈ કરવી પડે. અહીંયા કંઈક છીએ જો એને શું કહેવાય હશે ને ટેબલ નીચે દેખાય હે જો તો બાવ. અહીંયા લીંબુડીના ખામણામાં પાલકના બી નાખીએ છે. જો આપણે પાલકની ભાજી ખાઈએ ને એના બી જો આવા હોય તો એ બી છે ને આપણે અહીંયા વેરી દઈએ છીએ. એટલે આપણે ઓલી વખતે આવશું ને એટલે ઉગી જશે. મેં તું લાવીને થોડાક બી નાખું. હાથે થૂંબડા થાય તોય ક્યાં ખાવા થાય આવી રીતે. જો આપણે ભાઈ આવતા રવિવારે આવવાનું નથી ને તો આ નાના રીંગણા આપણે લઈ લઈએ છીએ, નહીંતર પાછા બી થઈ જશે. એટલે જો મસ્ત મજાના છે ને ઘી જેવા રીંગણા. જો અમારે 2 જણાનું શાક થઈ જાય મસ્ત મજાનું. એક છોડું અહીંયા છે એટલે આમાં હોતા ને હશે 1-2. આ તો બહુ નાનું છે.
એકાદું તો હશે. તું મેં જોયું તું કે કેમ ગયું આઈ રહ્યો જરિયો. નાના નાના છે ને એ હવે 15 દિવસ પછી આવશો ને ત્યાં થઈ જશે. છે ને મસ્ત મજાના રીંગણા. આ બાજુ જો હું નવરી બેઠી હતી ને એટલે આગળ લાઈવ વિડીયો કર્યો અને લાઈવમાં વાતું કરતી ગઈ ને કણેજરો લાવી હતી ને ક્રાકસથી કૂણો કૂણો એટલે વીણી નાખ્યો. અને અમારે પાડોશીને ત્યાંથી લીંબુ આવી ગયા છે જો, કારણ કે એને અત્યારે લીંબુ થાય અને મારે દિવાળીએ લીંબુ પાકે એટલે એને અત્યારે હાલે, એટલે અમારે એકાબીજાને હાલે. મસ્ત મજાના લીંબુ અને કણેજરો વીણી નાખ્યો છે. હવે ભાઈ અમે જઈએ છીએ અમરેલી. અત્યારે અહીંયા છીએ. હવે આ થોડું બધું હાબદું કરી અને સાહેબ અંદર બેઠા છે, હું ને સાહેબ હવે જઈએ અહીંથી અમરેલી. તો હવે હું વિડીયો અહીંયા જ પૂરો કરી દઉં છું, કારણ કે વિડીયો પર લાંબો થાય ને તો બધાને જોવાની બહુ મજા ન આવે. એટલે બરાબર, આવજો. જય માતાજી.